હવે આપણે આજના સત્સંગમાં અમલનું ચરિત્ર ચાલી રહ્યું છે, ગઈકાલ શરૂ કર્યું છે, આજે પૂરું પણ થઈ જશે. આ બધી સત્ય ઘટનાઓ છે, મેં પેલા પણ આપણે કરેલું છે બધું છે. ગઈકાલે જે થયું એનું થોડુંક શોર્ટ કરીને જોઈ લઈએ કે અમલ એક બંગાળી યુવાન છે. નવદ્વીપમાં એમના પિતાશ્રી ગૌરાંગ મહાપ્રભુજીના મંદિરમાં પુરોહિત તરીકે સેવાઓ આપતા હતા. એમના પિતાજીને અંતિમ સમયે પ્રભુના દર્શન થયા હતા અને પ્રભુનો મોટેથી પોકાર કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એ શ્લોકનો મોટેથી ગાન કરતા કરતા એમનો દેહ ત્યાગ થયો હતો. લખ્યું હતું કે ભાઈ એમને ગંગા જળમાં રોજ સ્નાન કરતા ગંગાજીમાં, અને ગંગા જળ સિવાય બીજું પાણી કુદસ પીવું નથી. વિચાર કરો કેવી ઉત્તમ આત્માઓ છે. આ એવા પિતાનો આ બાળક અમલ, પિતાના સંસ્કાર બાળકમાં તો ઉતરી જ આવે છે, પણ છતાં અહીંયા ભગવાને કૃપા એને કરી, થોડી મોડી કરી પણ જુદી રીતે કરી છે, પણ જોઈ રહ્યા છીએ આપણે. હવે એની માતા પણ એટલી પરમ ભગવદીયા બાઈ હતી કે કોલેરાગ્રસ્ત એક અનાથ બાળકની સેવા કરતા કરતા પોતે પોતાના જીવનની આહુતિ આપી દીધી. બાળક બચી ગયો અને મા મરી ગઈ. એના અમલના જીવનમાં એની મા સિવાય બીજું કોઈ હતું નહીં. એ જે નોકરી કરવા માટે ગુજરાતમાં અમલ આવ્યા હતા, તો સુરતના કોઈ શેઠ ભુલાભાઈ પારેખના ઘરે નોકરી કરતા હતા. એમનો 8 વર્ષનો એક બાળક હતો, એને ભણાવવાનું શિક્ષક તરીકે કામ કરતા હતા. પોતે MA વિથ સંસ્કૃત હતા, બાળકને ભણાવતા હતા. પણ આ શેઠ પણ ભક્તિભાવ વાળા હતા. આ શેઠના ત્યાં જ એમને દિલીપ કુમાર રાય સાથે મૈત્રી બંધાવી હતી. પરંતુ આ શેઠને આટલા ભક્તિભાવ હોવા છતાં પણ એમના શેઠાણી, એમની વાઈફ જ્યારે બ્રેન અમૃતનો ભોગ બને છે અને અચાનક જ થોડી ટ્રીટમેન્ટના પછી શેઠને એટલો બધો વિશ્વાસ હતો કે હું ભગવાન આટલી ભક્તિ કરું છું એટલે મારી વાઈફને કશું નહીં થાય, મારી વાઈફ બચી જશે. પરંતુ ભગવાનની લીલા તો ભગવાન જ જાણે. શેઠની પત્ની ગુજરી ગઈ. શેઠને આવ્યો ગુસ્સો. એ જે મૂર્તિની વર્ષોથી સેવા કરતા હતા એ મૂર્તિને ઊંચી કરી ને કચરા પેટીમાં ફેંકી દીધી. આપણી બધાની ભક્તિની કેટલીક કચાશ હોય છે કે સહેજ વારમાં તો આપણે ભગવાનને ગાળો દેવા બેસી જઈએ છીએ. હવે એ શેઠની કચરા પેટીમાં પેલી જે મૂર્તિ આરસ પાણીની પડી લીધી નાનકડી, એ અમલ શ્રદ્ધાળુ નહોતો, અમલ નાસ્તિક પણ નથી, મીડિયમ વચ્ચેના ભાગમાં છે. ભગવાન જેવું તત્વ દુનિયામાં છે કે કેમ એ શ્યોર નથી કહેતો. એવો એ થોડોક અસંદિગ્ધ વચ્ચેની અવસ્થા વાળો યુવાન છે. પણ એના આવી સુંદર મૂર્તિને કચરા પેટીમાં નાખી દીધી, એને ન ગમ્યું એટલે કચરા પેટીમાં ઉઠાવીને પોતાના રૂમમાં લઈ જાય છે. સાબુના પાણીથી, સ્વચ્છ ટુવાલથી સાફ કરે છે. શેઠના ના ગમ્યું. શેઠે અમલને કાઢી મૂક્યો. જતો રહીથી મારે તારી જરૂર નથી. શેઠ એકદમ હવે આસ્તિકમાંથી નાસ્તિક બની ગયા. અને અમલ પર ભગવાનની કૃપા થવાની હશે એટલે નાસ્તિક ભલે હતો નહીં, પણ આસ્તિક પણ પૂરો નહોતો. પણ પૂરો આ મૂર્તિના એની પાસે આવવાથી મૂર્તિ ક્યારેક ક્યારેક મરક એની સામે જોઈને હશે છે, એટલે ઓટોમેટિકલી અમલનું આકર્ષણ ભગવાને કર્યું છે. આને આપણે પુષ્ટિ માર્ગમાં કૃપા કહી શકીએ. હવે એ અમલની નોકરી ગઈ એટલે દિલીપ કુમાર રાય એને પટના લઈ આવે છે અને પટનાની અંદર સ્કૂલમાં એને નોકરી અપાવી દે છે. દિલીપ કુમાર રાય કલકત્તાના રહેવાસી છે, પટના આવ જા કરે છે અને અહીંયા એ સ્કૂલમાં નોકરી કરે છે. એના પગારમાંથી થોડી એની માને ત્યાં મોકલી આપે છે. પણ મીનવાઇલ સમાચાર આવ્યા કે મા તો પેલાની સેવા કરતા કરતા, રાત બાળકની સેવા કરતા કરતા મરી ગઈ અને એની માની ઈચ્છા હતી કે મને વંદરાવના એક દર્શન કરવા છે. પણ એની માને વંદરાવનમાંથી પૈસા ભેગા થાય એ પેલા તો માં ચાલી ગઈ. હવે શું એક મોટો બનાવ બની ગયો છે કે દિલીપ કુમાર રાય કલકત્તાથી વારંવાર પટના આવે છે. બંનેજીના સાંજના સમયે ગંગા કિનારે બેસે છે. લાંબો સમય કે દિલીપ કુમાર રાય ભજનો ગાય છે, અમલ સાંભળે છે. હવે પેલી મૂર્તિ જે એના પાસે આવી ગઈ છે એ મૂર્તિ મરક હસે છે. એનાથી વધારે સ્માઇલ આપતી થઈ ગઈ ધીરે ધીરે. ક્યારેક એની અંદરથી પ્રત્યક્ષ પ્રભુ બહાર નીકળીને પણ દર્શન આપે છે. મૂર્તિ એનો ભોગ પણ આરોગે છે. બનતા ગોટી બનાવી હોય તો મૂર્તિ ખાઈ જાય છે અડધી. આ બધા બનાવો ગઈકાલે આપણે જોયા છે. હવે એક વખત એવું બન્યું છે
કે એને મીનવાઇલ એના ગુરુદેવ, એને કોઈ ગુરુદેવને આપણે લગભગ આનંદગીરી છે એના ગુરુદેવ, પણ આનંદગીરી એને કોઈ પ્રત્યક્ષ મળ્યા નથી. પણ આનંદગીરી અમલના સપનામાં આવી અને એને મંત્ર દીક્ષા આપે છે. એને સમજી ગયું કે આજે મારા ગુરુદેવ છે. અને ગુરુદેવે કીધું કે હમણાં તું પટનામાં રહે, હજુ તારો સમય થયો નથી, હું તને પોકાર કરું પછી તું વૃંદાવન આવી જજે. એવું એને ગુરુદેવે સપનામાં કરેલું છે. અમલ અહીંયા છે. અમલ દિલીપકુમાર રાય બંને ગંગાના કિનારે એક બે સાંજે ગયા છે અને ત્યાં જુએ છે તો નજીકમાં એક મકાન ભડભડ સળગી રહ્યું છે. અમલ તરત જ દોડતો દોડતો ગયો છે. બાજુમાં એક ઝાડ છે, ઊંચી ડાળી પર બેસી ગયો છે. આ લોકો પાણી કુવામાંથી કાઢીને બધા ભેગા થઈ ગયા છે માણસો, અને કુવામાંથી કાઢીને ઉપર ડોલો પહોંચાડે છે. અને પેલો ડાળી પર બેઠો બેઠો ચોગાડી આગળ ઓળવા પ્રયત્ન કરે છે. તો પરોપકારી પરગજુ સ્વભાવનો અમલ, પણ ભગવાનની લીલા તો ભગવાન જ જાણે. એ ડાળી તૂટી પડી. અમલ અંદર ચારે બાજુ આગ છે, એની વચ્ચે અમલ પડ્યો છે. એનું આખું શરીર માથાથી પગ સુધીનું દાજી ગયું છે. આખો કાળો મેસ જેવો થઈ ગયો છે. પણ એને જયારે લાગ્યું કે મારી આંખો પણ કદાચ આ અગ્નિમાં બળી જશે, એટલે એને બંને હાથેથી આંખો ઢાંકી દીધી. એટલે એની આંખો એટલી બચી ગઈ છે. જયારે એને આગમાંથી બહાર કાઢ્યો તો એક વાર આ જોયું તો બેભાન અવસ્થામાં હતો અને માથાથી પગ સુધી આખું શરીર કાળું થઈ ગયું હતું. કપડા તો સંપૂર્ણપણે બળી ગયા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યો છે એને. બધો ખર્ચો દિલીપકુમાર રાયે ઉપાડ્યો છે. એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ છે. હું તમને થોડી લિંક મેળવવા માટે થોડું આ બધી વાત મેં કરી છે. હવે આગળ જઈએ કે પછી અમલ ટ્રીટમેન્ટના અંતરે એ બચી જાય છે. એટલે એના જાનનું જોખમ હતું પણ એ બચી ગયો છે. પણ આખું શરીર એટલું બધું કાળું થઈ ગયેલું છે. એનો ચહેરો જે એકદમ ગોરો ગોરો હતો, બંગાળી યુવાન હતો ને, એકદમ ગોરો ગોરો હતો. એ ગોરો ગોરાની જગ્યાએ એને કાળો કાળો કરી દીધો ભગવાને, સાવ કાળો. એને જોઈને છોકરા શું મોટાઈ બીનતા હતા, તો છોકરા બીને એને સ્કૂલમાં નોકરી હતી એ પ્રિન્સિપાલે હેડમાસ્ટરે એને કાઢી મૂક્યો છે. ભાઈ યાર તારા સ્કૂલમાં ભણાવવા આવીશ ને તો છોકરા બધા ગભરાઈ જાય છે તારાથી પછી. એટલે એની આવકનું જે સાધન હતું એની ટીચરની નોકરી એ બંધ થઈ ગઈ છે. આવકનું સાધન બંધ થઈ ગયું છે. દિલીપકુમાર રાય એને આર્થિક મદદ કરે છે. હવે જોઈએ આગળ કેવા બનાવો બને છે, ભગવાન કેવું લીલા કરે છે. જો બહુ ઇન્ટરેસ્ટ છે વૈષ્ણવ, ધ્યાનથી સાંભળ્યું. એક એક શબ્દ હું થોડું ડિટેલ્સમાં એટલે જોઉં છું કે આપણે જે ભક્તોની અંદરની વાતો પણ કેવી હોય છે. એમને એમ તો કથા કહું ને તમને જ્યાં થવાની છે ને એ 10 મિનિટો બધું પતી જાય, એનો આનંદ નહીં આવે. આપણે છે ને ભક્તિની જે વસ્તુઓ છે ને એને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. એક એક શબ્દો એટલો હું જરા વધારે ડિટેલ્સમાં જવા પ્રયત્ન કરું છું. ચલો આગળ જઈએ. હવે લખ્યું છે કે અમલે પ્રભુની આગળ, જયારે અમલની માતા મરી ગઈ અને અમલે પ્રભુની આગળ જે બડાપો કાઢ્યો હતો એ દિલીપકુમારને યાદ આવ્યું. એમ મને એમ લખે છે કે મને પણ ભગવાન પર ગુસ્સો રહ્યો. મેં કહ્યું, ભલા ભગવાન, તું તારા ભક્તિની આવી દશા કરે છે? ઠાકર, અમે તારી લીલાના વખાણ કરીએ અને તારી લીલા આવી કે છે? તારી આ રમત તો અમને નરક કરતા ભયંકર લાગે છે. તું તારા ભક્તને તારી મૂર્તિ કચરા પેટીમાં પડેલી ઉઠાઈને લઈ આવ્યો. એને એ મૂર્તિ બોલતી થઈ ગઈ, હસતી થઈ ગઈ છે. ભગવાને એનો બદલો આપી દીધો એને કચરા પેટીમાંથી બહાર કાઢવાનો. મરક બંધી હાથ સંભળાય છે. પણ સાથે સાથે એનું શરીર જે એકદમ દેખાવડો યુવાન હતો એ એકદમ કદરૂપો થઈ ગયો. લખ્યું છે એટલે મોઢા પર ગાળ પરના જે માંસના પિંડ હતા ને એ બધા સુકાઈ ગયા છે અને આગના કારણે. એટલે આગમાં ગાળ પર ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા હતા. એટલે એને લોકો કોડિયો બી કહેતા હતા. જો હવે પણ અમલના મનમાં આ બનાવનું લેશ માત્ર દુઃખ નથી. પોતાના એની નોકરી ગઈ, એનો ચહેરો કદરૂપો થઈ ગયો, પણ પોતાના આ કમ ભાગ્યની એને લેશ પણ ચિંતા નથી. રાતોરાત ઘડી ફૂલ બની જાય તેમ હવે આ અમલ છે એ એકાએક સંત બની ગયો હોય એવું લાગ્યું. અમલ કહે છે, પ્રભુની કૃપા જે હું પામ્યું છું દાદા, એ જોયા પછી હું તમને કહું, આવા એક તો શું મારા 10 મોઢા જો બળી જાય ને તો એ સાર્થક છે. એટલે
પ્રભુએ એવી કૃપા અત્યારે અમલ પર કરી છે. કેવી કરી છે જોઈએ. લોકો માત્ર આંખે દેખાય એટલું જ દેખે છે. બહારથી જે દેખે એટલા પરથી લોકો નિર્ણય બાંધે છે, પણ લોકોનો એ નિર્ણય ખોટો હોય છે. પ્રભુ અંદરથી કેવો બદલો વાર્તા હોય છે એ તો જે જાણે છે એ જ જાણે. જવા દો દાદા, શબ્દોમાં એ વાત હું તમને નહીં કહી શકું. દાદા કહે છે મારું કુતૂહલ જાગૃત થયું. મેં એને સ્પષ્ટ કહેવા માટે આગ્રહ કર્યો કે ના અમલ તું મને કે તને શું અનુભૂતિ થઈ છે, ભગવાને તને શું બતાવ્યું છે. ભગવાને એને જે કઈ બતાવ્યું છે એની સામે એનો ચહેરો કદરૂપો થઈ ગયો. એનું એને કશું દુઃખ જ નથી. કે છે ને આવા 10 ચહેરા કદરૂપો થાય તો એ કેવું સહન કરવા તૈયાર છે કે છે. પરંતુ એને કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. દાદા કહે છે મને ખોટું લાગ્યું. પછી તમે આગ્રહ કરવાનું છોડી દીધો. દાદા કહે છે કે મનમાં હું આશા રાખી રહ્યો હતો કે કોઈક દિવસ તો મને સાચી વાત બતાવશે. આવું બધું શું બની રહ્યું છે, આટલો બધો એને આનંદ, આટલો ખરાબ બનાવ, મને દુનિયા દ્રષ્ટિએ ખરાબ બનાવ, છતાં અંદરથી આટલો બધો આનંદિત છે. આવી રીતે 7 દિવસ વહી ગયા. જે બનવાની હું આશા રાખી રહ્યો હતો તે બન્યું. તે દિવસે રાખી પૂર્ણિમા એટલે કે શ્રાવણ સુધી પૂર્ણિમા હતી. ગંગાના કિનારે પેલા જીર્ણ મંદિરની આગળ અમે બંને બેઠા હતા. હવે એ લખ્યું છે કે એ જે બનાવ આગનો બન્યો એ પછી ભાગ્યે જ અમલ કશું બોલતો. તેથી મેં પણ એવો નિયમ રાખેલો કે મૂંગા રહેવું. એ કોઈ વાર મને ગાવાનું કહે તો હું ગાતો. આજે પણ અમે મૂંગા બેઠા હતા. જો શ્રાવણ સુધી પૂર્ણિમાનો દિવસ છે, બંને ગંગાના કિનારે બેઠા છે, મૂંગા છે. તો અચાનક અમલે કહ્યું દાદા મને એક ભજન શીખવશો? નવાઈ પામીને મેં કહ્યું તારે ભજન શીખવું છે? એને માથું ઓલાવ્યું. પછી કે હું જાણું છું દાદા, તો મને ગાતા તો નથી આવડતું, પણ મારે એક ગીત તમને ગાઈ સંભળાવવું છે. એક જ ગીત બસ કે છે, એક જ ભજન. દાદા હું કહે છે હું આભો બની ગયો. મને તારે ગીત સંભળાવવું કઈ કારણ? અમલ હસી પડ્યો. પછી કહે છે પેલે દિવસે તમે મને જે સવાલ પૂછ્યો હતો ને દાદા, એનો જવાબ એક ગીતમાં છે. પ્રભુએ મારું મોં બાળીને મને શું આપ્યું છે એ જાણવું છે ને તમારે. મને ઘણી વાર એવું લાગે છે દાદા કે કેટલાક અમૂલ્ય અનુભવો એવા હોય છે જે માત્ર ગીત દ્વારા જ વ્યક્ત કરી શકાય છે. દાદાએ ઊંડું આશ્ચર્ય અનુભવ્યું. પૂછ્યું તું કયા ગીતની વાત કરે છે ભાઈ? તો અમલે કહ્યું નંદ નંદન ચંદ ચંદન ગંદ નિંદિત અંગ. ખુશ થઈને મેં કહ્યું ભલે, પણ ગીત શીખવું હોય તો તારે પણ મારી સાથે ગાવું પડશે. એમ કે દાદા કહે છે મેં ગીત શરૂ કર્યું. પણ હજુ એક લીક તો પૂરી થઈ નથી, ત્યાં તો અમલનું આખું શરીર આનંદથી રોમાંચિત થઈ ગયું. એને કહ્યું દાદા તમે ગાઓ, હું સાંભળું છું. મેં ગાવાનું ચાલુ રાખ્યું અને બીજી પળે તો અમલ ભાવ સમાધિમાં ડૂબી ગયો. ગીત સાંભળતા સાંભળતા આવું એને ઘણી વાર થતું, પરંતુ આજ એક નવી વાત બની. એને ભાવાવેશમાં બોલવા માંડ્યું. હું ચૂપ થઈ સાંભળી રહ્યો. વૈષ્ણવ જોજો, ભક્તોની વાતો અવનવી હોય છે. દરેક ભક્તના જીવનમાં અવનવા પ્રસંગો બને છે અને ભગવાનની અનુભૂતિઓ પણ કેટલી જુદા જુદા પ્રકારની બધાના થાય છે. એ તમે આજે જોશો તો આવી અનુભૂતિ તમે ક્યારેય કોઈને સાંભળી નહીં હોય એવી અનુભૂતિ આજે તમે સાંભળશો. દાદા કે હું ચૂપ થઈને સાંભળી રહ્યો. એને ભાવાવેશમાં બોલવા માંડ્યું. કોઈ અદ્રશ્ય આવિર્ભાવને સંબોધીને એ બોલતો હતો. હવે અમલ બોલે છે પણ કોઈને સંબોધીને. શું બોલે છે? ઓ ઠાકોર, ઓ ઠાકોર. ઠાકોર એટલે ભગવાન. આજે તો આખો દિવસ તારા દર્શન તો મને થયા જ નહીં. મને થયું કે હવે તારા દર્શન નહીં થાય કે શું? તું અમારા તલસાદની તળે ક્યાં પડી છે કે છે? શું કહ્યું? તું મને સપનામાં દર્શન દે છે એમ તો કહું છું. તમારી જાગ્રત અવસ્થાનું શું કહ્યું? નાના ઠાકોર આવું નહીં ચાલે. મારે તો આખો વખત તારા દર્શન કરવા જ જોઈશે.
શું કહ્યું? મારું કામ? મારે વળી હું શું કામ? મારે હવે વળી શું કામ છે? આ જો વાર્તાલાપ છે, અમલ જે બોલે છે એ દાદા સાંભળે છે, ભગવાન જે બોલે છે દાદાને સંભળાતું નથી. મારું કામ? મારે હવે વળી શું કામ રહ્યું છે? તને મળવા સિવાય હવે મારે બીજું કોઈ કામ રહ્યું નથી. શું કહ્યું? વરદાન? અરે તારા દર્શન થયા પછી મારે બીજું શું વરદાન જોઈએ? શ્રી ઠાકુર, તમે આવો લોભ મને ના દેખાડો, એ સારું નહીં. રોજે રોજ તમે આખો દિવસ આવો છો, વાતો કરો છો, અને હું તમને બનતા ગોટી ધરું છું તો છુપાઈને તમે ખાઈ જાઓ છો. આવી રીતે 3 વખત તમે મારી ગોટી અડધી ખાઈ ગયા છો કે છે. દરેક વખત ગોટીમાં તમારા કુમળા આંગળાની છાપ મેં જોઈ છે. બોલતા બોલતા અમલ ખીલ 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 હસી પડ્યો ને પાછું બોલ્યો, પણ ઠાકુર તમે તો કેવા લોભી છો. આપણા નાના બાળકથી આટલું બધું કઈ ખવાતું હશે? તમે માદા નહીં પડી જાઓ? આ બધું ભાવાવેશમાં છે, આ બધું આવેશમાં અત્યારે બોલી રહ્યો છે, ઠાકોરજી સાથે વાતો કરી રહ્યો છે. બોલતા બોલતા અમલની આંખો આનંદના આંસુથી છલકાઈ ગઈ. એનું ગળું હર્ષથી ભરાઈ ગયું. અમલ અટકી ગયો. મોં પર મધુર સ્મિત સાથે એની ડોક એક બાજુ ધરી ગઈ. આનંદની એક ધ્રુજારી દાદાના અંગે અંગો પ્રસરી ગઈ. દાદા કે છે, ચોપડીઓમાં મેં વાંચ્યું હતું કે પ્રભુ કોઈ વાર પ્રત્યક્ષ દર્શન દે છે અને ભક્તોએ ધરેલો ભોગ સ્વયં આરોગે છે, પરંતુ એ વાત મેં માની લીધી હતી એવો દાવો હું કરી શકતો નથી. મને તો ઘણીવાર આમાં દંતકથા જ લાગતી હતી, કારણ કે પ્રભુ ધરતી પર ઉતરી આવે અને ધરતી પરના માનવની પેટે ધરતી પરનો ખોરાક ખાય એ મને તો અસંભવિત લાગતું હતું. છતાંય મને જો કોઈ એવો ભક્ત મળ્યો નહોતો જ્યાં વિશે પોતાના અંગત અનુભવ પરથી કઈ કહી શકે. પરંતુ અત્યારે અમલે ઓચિંતાનું એ રહસ્ય ખોલી નાખ્યું. 1 વાર નહીં, 3 વાર પ્રભુએ એનો બનતા ગોટીનો ભોગ આરોગ્યો હતો. આ સાંભળી દાદાના આશ્ચર્યનો પાર ના રહ્યો. થોડીક વાર પછી અમલની ભાવ સમાધિ છૂટી. એની આંખો ઉઘાડી. દાદાએ એની સામે હસીને કહ્યું, અમલ, તારું રહસ્ય પ્રગટ થઈ ગયું, શું થાય? પ્રભુની જેવી મરજી. આમ કહી મેં અમલને એ જે બોલી ગયો હતો તે બધું કઈ સંભળાયું. એ સાંભળીને અમલ એકદમ હસી પડ્યો. હવે એનો સંકોચ હટી ગયો. એનું મોં ખુલી ગયું. બંધ તૂટી જતા પ્રવાહ વહેવા મળે એમ એને બોલવા મળ્યું. એને કીધું, દાદા, હવે મારે શું બોલવાનું બાકી રહ્યું છે તે કહો. તો 1-2 વાતો હું તમને વધારાની કહીશ. મને એવો પાક્કો વહેમ છે દાદા કે ઠાકુરે આ નવું નાટક અમતું નથી કર્યું. એ જગતમાં એમ બતાવવા માંગે છે કે બળેલા મોહવાળાને જ એ સૌથી વધારે ચાહે છે અને સૌથી સુંદર વ્યક્તિઓને ભગવાન ઓછા ચાહે છે. તો સવાલ આવે છે કે બળેલું મોહ કે સુંદરતાનો સવાલ નથી. બીજી રીતે કહું તો લોકોની નજરે ભગવાન નિષ્ઠુર દેખાય છે, પરંતુ ભક્તોની નજરે તો કેવલ ભગવાન મધુર સ્વરૂપે જ પ્રગટ થાય છે. બસ ભગવાનનું સ્વરૂપ કેવું મધુર મધુર મધુર. બોલતા બોલતા અમલે સંસ્કૃતનો શ્લોક ગાવા માંડ્યો. તમને કદાચ ખબર હશે કે આપણા ત્યાં આપણે લીલા સુખ થઈને એક મહાત્મા થઈ ગયા. એને આખું બહુ સુંદર આપણે એને બિલ્વ મંગલાચાર્ય પડી છે. એ બિલ્વ મંગલાચાર્ય એક આખું ગોવિંદ દામોદર માધવ સ્તોત્ર બનાવ્યું છે ને, તો એની અંદર એક આ શ્લોક છે. એના સોરી એમાં નહીં, અને બીજો કૃષ્ણ કરણામૃત નામનો ગ્રંથ લીલા સુખે લખેલો છે. એમાં એક શ્લોક છે, મધુરમ મધુરમ વપુરસ્ય વિભો મધુરમ મધુરમ વદનમ મધુરમ મૃદુ ગંધ મૃદુ સ્મિતમદો મધુરમ 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 મધુરમ. હવે આના પરથી આ લીલા સુખ પહેલા થઈ ગયા અને મહાપ્રભુજી પછી મદ્રાસ મહાપ્રભુજી કરીને કદાચ મહાપ્રભુજીને આમાંથી પ્રેરણા મળી એવી શક્યતા કરી કે છે. આજે એમાં પણ મધુરમ મધુર ભગવાનનું બધું જ મધુર છે, પણ એનો અનુભવ જેને થાય એને જ ખબર પડે. આપણે તો ખાલી ગાઈને જ આનંદ માનીએ છીએ, પણ ભક્તો તો એના દર્શન કરીને આનંદ માને છે મધુર સ્વરૂપના.
દાદાએ કહ્યું વાત સાચી છે. સંસ્કૃત ભાષાને દેવ ભાષા કહીએ છીએ. પછી અમલ એ વખતે એવો આનંદ આવી ગયો, એક પછી એક સંસ્કૃતના કાવ્યો એ લલકારતો ગયો. કેટલાક કાવ્યો તેને પોતે રચેલા હતા. પછી ગાધેશ્વરી અમલ બોલ્યો, દાદા આ વાત એવી છે કે જેને જોયું હોય તે જ જાણે, જે પામ્યો હોય તે જ સમજે, બીજા જેને જે કહેવું હોય તે કહે, જેમ સમજવું હોય તેમ સમજે. આવી છે પ્રભુની કૃપા. પ્રભુની કૃપા એટલે શું તે હું કેમ કરીને સમજાવું? તમે જ કહો. મેં વળી એવું કયું પુણ્ય કર્મ કર્યું છે કે પ્રભુની મારા પર કૃપા થઈ જાય? બસ એક મૂર્તિ ગમી ગઈ, કચરા પેટીમાંથી ઉપાડી લીધી અને ઉપાડીને ઘરમાં રાખી. આજ કે બીજું કઈ? આ કઈ તપસ્યા થોડી મેં કરી છે? ના દાદા, મેં કોઈ તપસ્યા કરી નથી, મેં કોઈ પૂજા પાઠ કર્યા નથી, મેં કોઈ જપ તપ નથી કર્યા. જેને શ્રદ્ધા કહે છે એવું તો મારામાં કશું હતું જ નહીં. શ્રદ્ધા નામે તો હું દિવાળીઓ હતો. હું કોણ? એક મામૂલી સ્કૂલનો માસ્ટર, જેની આગળ પાછળ કોઈ નથી એવો, અને છતાં ઋષિ મુનિઓ આખી જિંદગીની તપસ્યાઓ કરે છે, તેના દર્શન પામતા નથી. એ મારી સામે ઊભો વન બોલાયો હસ્યા કરે છે. તમને યાદ હશે દાદા, સુરતમાં મેં ઠાકોરજીના મંદિરમાં પ્રાર્થના કરવાની પણ શેઠને ના પાડી દીધી હતી, કારણ કે મને પ્રાર્થનામાં વિશ્વાસ નહોતો અને એ વિશ્વાસનો ભંગ કરવાનું મને પસંદ નહોતું. આવા નાસ્તિકના ઝૂંપડામાં ચંદ્રમાનો પ્રકાશ ઉતર્યો અને પ્રકાશ કેવો પાછો? સાક્ષાત પ્રેમની મૂર્તિ, ઠાકુર પોતે. દાદા, ઘણા વખતથી મને અહીંથી ચાલી જવાનું મન થાય છે. મને વંદરાવનનું ઘણું ખેંચાણ છે, પણ ગુરુદેવે સપનામાં પધારી મને હમણાં અહીં જ રહેવાની આજ્ઞા કરી છે. પછી જરા અટકી મંદ હાસ્ય કરીને અમલ બોલે છે, બળ્યા મોનો કરીને ઠાકોરજીની હજી હોશ પૂરી થઈ લાગતી નથી. મારું આખું શરીર છિન્ન ભિન્ન થઈ જશે ત્યારે જ મને એના ચરણોમાં સ્થાન આપશે એવું લાગે છે. આવું કહી ફરી પાછો અમલ ગંભીર બની ગયો. બોલો, શું કહું દાદા? મને મારા રૂપાળા મોઢાનો બહુ ગર્વ હતો, એટલે ઠાકુરજીએ મને કૃપા કરી અને એ રૂપાળું મારું મોં લઈ લીધું અને મને કાળો મેસ કરી દીધો. મને મારા કૃષ્ણએ ભિખારી કરી બનાવી દીધો. હવે તો બધા મને કોડિયો કહે છે. આમાં કોડિયા માસ્ટરની નોકરીમાં કોણ રાખે? છોકરો બાપડો બિચારા મને જોઈને બી મરી છે કે છે, એટલે એ લોકોએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એ સારું થયું. માણસની નોકરી કરી મટી, હવે ઠાકોરજીના સેવા પદ પર જેની નિમણૂક થઈ ગઈ છે એ બીજાને સલામો ભરે, એ કઈ શુભે ખરું કે? તમે મારા પર દયા કરી મને 100 રૂપિયા મોકલ્યા હતા દાદા, એમાંથી મારું ચાલી જાય છે. હવે એ પુરસા પૂરા થશે તો ઠાકુર પછી એની વ્યવસ્થા કરશે. ઠાકુર શું નથી કરતો દાદા? હું શું હતો ને શું થઈ ગયો કે છે? આટલું કહી જરા અટકી એને બોલવા મળ્યું. અમલની આંખો કોઈ અપૂર્વ તેજી ચમકતી હતી, પરંતુ ભગવાનની લીલા સમજવી મુશ્કેલ છે. વિચાર તો કરો, પાગલની પેઠે હું શું કરવા દોડી ગયો હતો? એક બળતું ઘર હોલવા ખરું ને? પણ હું સાચું કહું દાદા, મને તે વખતે શું ભૂત ભરાયું હતું જાણતો જ નથી. એ ભૂત ભરાવનાર પણ ઠાકુર હોય કે દાદા? હું ડાળ પર ચડી ગયો, ડાળ સળગી અને તૂટી પડી, ત્યારે હું ભાનમાં આવ્યો. એક પળ માટે હું ભાનમાં આવ્યો. મારી ચારે બાજુ આગની જ્વાળાઓ હતી. અભિમન્યુને કોઠો ભેટતા આવડે પણ કોઠામાંથી બહાર નીકળતા નહોતું આવડતું, એવી મારી તે વખત દશા હતી. પેલા તો મને મનમાં ખૂબ બીક લાગી ગઈ કે ચારે બાજુ આગની જ્વાળાઓ છે, હું વચ્ચે ફસાયેલું છું. મરવાની બીક, પરંતુ બીજી જ પડે મારા રોમે રોમમાંથી જીવવાનો આ મોહ પર ફિટકાર વરસ્યો અને માત્ર એ જ પ્રાર્થના ચાલી કે ઠાકુર તમારા ચરણમાં મને આશ્રય આપો. બોલતા બોલતા હું જોઉં છું તો આવા ભડભડ અગ્નિની વચ્ચે ઠાકુર ઉભા રહ્યા છે. હાથમાં બંસી છે, મુખ પર હાસ્ય છે અને પાછા બોલે છે, અરે બેટા બીની ગયો એટલામાં હું છું તારી જોડે. નથી બસ પછી કશું મને યાદ નથી.
માત્ર આંખે ઝાડ લાગતી હતી એટલે 2 આંખે આંખો ઢાંકી દીધી હતી અને આંખો બચી ગઈ છે. પરંતુ ઠાકુરે બળ્યા મોનો બનાવ્યો ને મારું અભિમાન હનવા માટે જ આ લીલા ઠાકોર જે કરી છે. કહે છે કે જે અભિમાન રહિત થાય તે જ પ્રભુને પામી શકે છે. હું તો વિશ્વને ખોઈને વિશ્વનાથને પામ્યો, રૂપને ખોઈને હું અરૂપ પામ્યો. મારી આંખોમાં આ સાંભળીને દાદા કે જ આંસુ આવી ગયા કે હું એનું મોં જોઈ શકતો નહોતો. મેં કહ્યું પછી એ ગાલ ભરી નસ્યો. અમલ પછી વળી શું? નાના, તમારી વાત કરી છે દાદા. મારા ઠાકુર કઈ કાચી માયા નથી, જેવા તેવા નથી. આની માયા કઈ ખોર છે. હવે તમને ખબર છે દાદા ઠાકુર શું કે છે? હવે ઠાકુર રોજ મારી પાસે આવે છે અને કે છે, અરે તું મારી પાસે કઈક વર માગ ને, માગ તું જે માગે આપું છું, બોલ તારે શું જોઈએ છે? રોજ ઠાકુર આવી હટ કરે છે. હવે તમે જ કહો દાદા, આ કઈ સારું ગણાય? ઠાકુર તો બહુ ઓઠીલા છે, એ જરાય મચ્છક આપતા નથી. હમણાં તો આયા જો, હમણાં આવીને શું કહેતા ગયા ખબર? હમણાં આવીને કહી ગયા પાછા. એ કે છે એલા ઓ મારી બધી નિંદા થાય છે, હું એના ભક્તોને બહુ દુઃખ દઉં છું. હવે હું તારી મારફતે લોકોને બતાવી આપવા માંગુ છું કે હું ફક્ત ભક્તોની પાસે લેવામાં સુર નથી, હું ભક્તોને આપવામાં પણ એટલો સુર છું. માટે તારું દિલ જાય એ વરદાન મારી પાસે માગી લે. અમલ આટલું મારું માન રાખ. જો ભગવાન ભક્તને શું કહે છે? અમલ આટલું મારું માન રાખ કે છે. દાદા કે છે મારા મગજમાં એક વિચાર આવી ગયો. મેં કહ્યું અમલ, ઠાકુરનો આટલો બધો આગ્રહ છે તો ગમે તે વસ્તુ માગી લે. એ સાંભળીને અમલ આભો બની ગયો, મારી સામે જોઈ રહ્યો. બોલ્યો, ભર રાખ. મને તો દાદા કશું સૂચતું નથી. ઠાકુરે મને આપવામાં શું બાકી રાખ્યું છે? મને શું કમી છે તું માગું? એકદમ દાદા કહે છે મારાથી બોલાઈ ગયું. કેમ? ઠાકુરને કહેવામાં શું વાંધો છે કે આ બળ્યું મોં જોઈને લોકો છીછી કરે છે, તારાથી નફરત કરે છે. હવે બહુ થઈ ગયું. ઠાકુરને કે પાછું રૂપોથી આપી દે મને કે છે. હવે આ દિલીપકુમાર રાય જેવી મહાન વિભૂતિ અમલને દાદાને ભગવાનની પાસે માગવાનું સમજાવે છે. આશ્ચર્યની વાત છે, છતાં ભગવાનની લીલા છે આ બધી. આ સાંભળી અમલ એકદમ બાળકની પેટે ખડખડાટ હસી પડ્યો. એ તમે ઠીક કહ્યું દાદા, પ્રભુને પામ્યો તે કદી દજ્જાનંદ હનુમાન હોતો છે? દાદાને કહે છે દાદા તમે સાચું કીધું કે છે. જે માણસે પ્રભુની પ્રાપ્તિ કરી હોય એ દજ્જાનંદ એટલે બળેલા મુખવાળો હનુમાનજી લંકા દહન વખતે બળેલા મુખવાળા થઈ ગયા ને, એટલે કે એવા કે છે કે એવો હોય કોઈ કે છે દજ્જાનંદ હનુમાન હોતો છે? બોલતા બોલતા અમલને ફરી ભાવ સમાધિ આવી ગઈ. થોડીક વાર પછી એને પાછું બોલવા માંડ્યું ભાવ સમાધિમાં જ. ઓહ ઠાકુર આવ્યા, લો ત્યારે હવે તમે દરરોજ મને બહુ કે કરો છો તો આજે હું વરદાન માગું છું. જુઓ, મારા વાસ્તે નથી માગતો, લોકોની આંખમાં હું કૂચું છું એટલે કહું છું. બધા કહે છે કે હટ આવું ત્યાં ક્યાંથી આવ્યું? આ બળ્યા મોં પર ઠાકુર રંગ ચડશે ખરો? ઠાકુર આ ઘોર કડીકારમાં. હવે એને માગી લીધું કે આ મારું બળેલું મોં છે એના પર રંગ ચડાવી દે, એટલે કે જેવું હતું એવું રૂપ કરી શકે છે. તો કહે છે આ ઘોર કડીકારમાં આ થાય ખરું કામ? કરે ભગવાને હા પાડી. જોઉં તારી કારીગીરી ક્યાં લગી ચાલે છે, પણ ચેતી લેજો ઠાકુર, હા તું હારી ગયો તો તને ફટ કરીશ. હવે ભગવાન જો દાદાગીરી કરે છે ભક્ત જો કહે છે માગતા તો માગી લીધું પછી તું કરી શકીશ કે છે, પણ જો તું હારી ગયો ને તો તને ફટ કરીશ કે છે. આટલું કહીને થોડી વાર અમલ ચૂપ રહ્યો. ફરી બોલવા લાગ્યો. શું કહ્યું ઠાકુર? ક્યારે? આવતી જન્માષ્ટમી ગંગાજીમાં સ્નાન કરજે, પછી મોં સારું થઈ જશે. વાહ બહુ સરસ ઠાકુર. હવે એ દિવસથી હું ઘરમાં આઈનો રાખવા માંડીશ. અમલ શું કહે છે, ભગવાને એમને ભાવાવસ્થામાં ભગવાન આવીને કીધું કે એની માગણી સુધી માગણી એને ભગવાને રોજ કંઈક વરદાન આપું કશું માગતો નતો. દિલીપ કુમારના કહેવાથી આજે એને કીધું તું માગી લે તો મારું મુખ હતું એવું સારું કરી આપો. આ લોકો બધા મને બહુ નફરત કરે છે, ધિક્કારે છે કે છે. એટલે
એને ભાવાવેશમાં ઠાકોરજીને કીધું કે મારું મોં હતું કરી આપો. એટલે ઠાકોરજી કીધું કે સારું, હવે જન્માષ્ટમી અત્યારે આપણો દિવસ કયો છે, અત્યારે આ શ્રાવણ સુધી પૂર્ણિમા એ દિવસની આ બધી વાત છે. જન્માષ્ટમીના ખાલી વચ્ચે 7 દાડા બાકી રહે છે. એટલે એને અમલે ઠાકોરજીને કહ્યું કે સારું, એ દિવસથી પછી હું ઘરમાં દર્પણ રાખવાનું ચાલુ કરી શકે. અત્યારે તો બળેલું મોં છે, દર્પણમાં એનું પોતાનું મોં પોતે જ જોતો નથી, કારણ કે એટલી એને બીક લાગે છે. લોકો તો જોઈને નફરત કરે છે, પણ એને પોતાના પર નફરત રહે એવું એનું મોં અત્યારે થઈ ગયેલું છે. પણ ઠાકોરજી કીધું કે જન્માષ્ટમી દાડે તારું મોં જેવું હશે થઈ જશે. હવે અમલ થોડીક વાર ચૂપ રહ્યો, પછી એની આંખો ઉગાડી, ઘડીક ઉગાડીને તરત આંખો પાછી ઢાંકી દીધી 2 હાથે. આંગળીઓની વચમાંથી આંસુનો ધોધમાર પ્રવાહ વહી ચાલ્યો. જુએ કેવી રીતે 7-8 દિવસ પછી જન્માષ્ટમી આવવાની હતી. જન્માષ્ટમી એટલે ઠાકોરજીનો જન્મ દિવસ. એ આખી રાત દિલીપકુમાર લખે છે કે ઊંઘી શક્યો નહીં. અમલના શબ્દો ફરી ફરી મારા અંતરમાં પડઘો પાડતા હતા. ઓ ઠાકુર, એ દિવસથી હું ઘરમાં આઈનો રાખવાનો ચાલુ કરીશ. આ શબ્દો યાદ આવતા હતા. મારું હૃદય જોરથી ધબકવા મળતું હતું. કેવો ભક્ત છે, કેવી ભક્તિ છે. આજે દર્પણમાં પોતાનું મોં જોવાની પણ અમલની હિંમત નથી, અને છતાં ઈશ્વરની પાસે એ ચહેરો સારો કરી દેવાનું માગવાનું એને મન પણ નથી. થોડા વર્ષ પહેલા જે છોકરો પ્રભુની પ્રાર્થના કરવાની ના કહેતો હતો, તે એટલી વારમાં તો પ્રભુ પ્રેમમાં મસ્ત બનીને ભક્ત બનીને એ જાય શું સદી શક્ય છે? શંકાઓના મારા જૂના વાદળો પાછા ચડી આવ્યા. ખરેખર શું ઈશ્વરે દોડી આવી અમલને બચાવ્યો હતો? આવા ભરભરતા અગ્નિમાં પણ ભગવાન આના પાસે હાજર છે. એ વાત આજે દાદાને શંકાસ્પદ લાગે છે. એટલું જ નહીં, એને વરદાન પણ આપ્યું. અને કેવી વરાથી કહી દીધું કે જન્માષ્ટમી હવે કઈ બહુ દૂર નથી. જન્માષ્ટમી દાડે તારો ચહેરો હશે એવો થઈ જશે કે છે. અમલના બળેલા હાડ, ચામ, માંસ, રૂપ, રંગ, આકૃતિ બધું પાછું એના જેવું શું થઈ જશે? જોઈએ. વચમાં અઠવાડિયું જ વચ્ચે કાઢવાનું છે. જો ભગવાને એને ભાવાવેશમાં વચન આપ્યું છે. હવે આ લોકો 7 દાડા કાઢવાના છે. જન્માષ્ટમી દોડ આવશે ત્યારે ખબર પડશે કે ભગવાન એના વચનમાં પાછું પડે છે કે સાચું પડે છે. દાદા કે હું સપનું તો જોતો નથી, મને એવો વેમ પડ્યો એટલે ખાતરી કરવા મેં મારી જાતને ચૂંટણી ભરી. ના, હું તો જાગું છું. અત્યારે સપનું નથી તો શું મારા મનની બધી કલ્પનાઓ છે? આ બધી કહે છે ઈશ્વર આવીને વરદાન આપી ગયા. તો કોને? એક મામૂલી પંતુ છે ને, માસ્તર ને, જેને જગતમાં કોઈ ઓળખતું નથી, જેને જિંદગીમાં કોઈ મોટું કામ કર્યું નથી. આવા મામૂલી માણસની સાથે વાતો કરો છો પ્રભુ આમ પધારતા હશે? શું એને ઘરેલો પ્રસાદ ખાતા હશે? બીજી પડે હું સાવધ થઈ ગયો. મેં મારા મનને કાબુમાં લીધું. કેમ ના આવે ઠાકોરજી? ગીતામાં ઠાકોરે કીધું નથી કે મારા ભક્ત જે રૂપમાં મને જોવા માંગે છે એ રૂપમાં હું તેની આગળ પ્રગટ થઉં છું. અને આખી સૃષ્ટિનો જે સર્જનહાર છે તે શું ધારે તો એક ચહેરાને સારો ના કરી શકે? અમલ કોઈ મામૂલી માણસ નથી. એક સુંદર નિર્મળ હૃદયનો, પૂર્ણ વૈરાગ્ય ભાવના વાળો, સત્યનિષ્ઠ માણસ એવો અમલ. આખી રાત મારા મનમાં સવાલ જવાબ ચાલ્યા તોય મન શાંત થયું નહીં. ત્યારે મન શાંત કરવા હું પ્રભુની પ્રાર્થના કરવા બેઠો. તે વખતે મને એક ચમત્કારિક દ્રશ્ય દેખાયું. મેં જોયું, દાદા કહે છે, મેં જોયું હું જગન્નાથપુરીના દરિયામાં નહાતો હતો. ત્યાં અચાનક મોટું મોજું આવ્યું, મને દૂર દરિયામાં તાણી ગયું. હવે હું મોજામાં બરાબર સપડાયો હતો. તે વખતે મારા મોંમાંથી એક અદ્ભુત પ્રાર્થના નીકળી. મેં કહ્યું, હે પ્રભુ, તારે મારું જે કરવું હોય તે કર, પણ કૃપા કરીને મને બીકન અને જીવવાનો લાલચું ના બનાવીશ. હું જાણું છું પ્રભુ, હું તારો કોઈ મોટો ભક્ત નથી, પણ તોય મેં સદા કેવળ તારો આશ્રય લીધો છે. તેથી મોત અચાનક મારું બારણું ઠોકતું આવે ત્યારે મને ભયગ્રસ્ત કરીને મને તું અપમાનિત ના કરતો. જો તારી ઈચ્છા હું અહીં અત્યારે ખેંચાઈ જવું એવી હોય
તો તારી એ ઈચ્છાને આનંદપૂર્વક વધાવી લેવાનું તું મને બળ આપ. નમે ભક્ત પ્રદર્શતી, એ તારું સનાતન વચન, એ જ એકમાત્ર મારો આધાર છે. પરંતુ એટલામાં અજબ ચમત્કાર થયો. વિકરાળ મોજા ઠંડા પવનની લીરખી જ્યાં બની ગયા અને રબરના ઓશિકાની પેઠે મને ધીરેથી એ પવનની લહેરખીએ ઊંચો કર્યો અને પાછો સમુદ્રના કિનારે લઈ ગયા. મારા આનંદનો પાર ના રહ્યો. એટલે જે સમુદ્રમાં ડૂબવા જતા હતા એ જ ભગવાનની કૃપાએ એને પાછળ કિનારે લાવ્યો. આવો અનુભવ એમને જાગ્રત અવસ્થામાં રાત્રે થયેલો છે. એમની જે ચિંતાઓ કરતા હતા એટલે ભગવાન એને એક અનુભૂતિ કરાવી દીધી. હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું તો પ્રભાતનો સૂર્ય મારી સામે સ્મિત કરતો હતો. મારી બધી શંકાઓ ઓગળી ગઈ હતી. પછી દાદા વાત ચલાવે છે કે જન્માષ્ટમી એટલે ભગવાનનો જન્મદિવસ. એ દિવસ હું સવારે વહેલો ઉઠી ગયો, સીધો અમલના ઘેરે. જો આજે જન્માષ્ટમી દિવસ આવી ગયો છે, તમે સાંભળજો વૈષ્ણવ બહુ શાંતિથી. જન્માષ્ટમી આવી ગઈ, આજે અમલને ભગવાને વચન આપેલું છે, દિવસ આવી ગયો છે. દાદાની ઇંતજારી છે, શું થશે હવે. સવારે વહેલો ઉઠી સીધો અમલના ઘેર ગયો. દાદર ચડતા મારું હૃદય જોરથી ધબકતું હતું. એ ધબકાર પણ મને સંભળાતા હતા. જોયું તો અમલનું બારણું અંદરથી બંધ હતું. ધીરેથી ટકોરા માર્યા પણ કઈ જવાબ ના મળ્યો. જ્યારે મેં જોરથી બારણું ખખડાયું તો એ મને કઈ જવાબ ના મળ્યો. ઓસરી પાર કરીને જોયું, એ તરફની એક બારી ખુલ્લી હતી. મેં બારીમાંથી અંદર નજર નાખી તો અમલ તો પદ્માસન વાળીને બેઠેલો હતો. એની આંખોમાંથી સતત અશ્રુ પ્રવાહ વહી જતો હતો. સામે દીપ બળતો હતો. ભગવાનની મૂર્તિની આગળ એક રકાબીમાં બનતા ગોટી ધરાવેલી હતી. હું સ્થિર નજરે અમલને જોઈ રહ્યો. કોણ જાણે કેમ પણ એનો કદરૂપો ચહેરો અત્યારે કોઈ અદભુત તેજે ચમકતો હતો. કદરૂપો ચહેરો હતો, હજુ સુધી ચહેરો સુધર્યો નથી. એના પર તેજ ન દેખાયું. એના મસ્તક પર મને આસમાની પ્રકાશનું વર્તુળ દેખાયું. એના મોં પરનું હાસ્ય મને અપાર્થિવ લાગ્યું. અપાર્થિવ એટલે અલૌકિક લાગ્યું. હું મુગ્ધ બની જઈ રહ્યો. અચાનક એ ભાવ વિસ્મસ્યો. તાળી પાડી બોલી ઉઠ્યો, અરે પણ તમે ઠાકોરજી શુક્રા સંતાઈ જાઓ છો કે મારા બાળ ગોપાલ, હું કઈ તેમને લડવાનો થોડો છું. કઈ તમે શાંતિથી ખાઓ. શું કહું, તમને બહુ ભાવે છે તો ખાઓ ને મારા લાલ, તમારા માટે તો છે. બોલતા બોલતા અમલના ચહેરા પર આનંદ છવાઈ ગયો. થોડી વાર અટકીને બોલ્યો, ગોપાલ ગોપાલ ગોપાલ, હું નાલાયક છું, હું નાલાયક છું. ઓ ઠાકુર, એ કેમ બને, કેમ બને. એની બંધ આંખોમાંથી અશ્રુનો પ્રવાહ ગાલ પર થઈને જઈ રહ્યો હતો. અમલ એવો ભાવાવેશ બની ગયો હતો કે એનો અવાજ ગળામાંથી નીકળ્યો પણ નહીં. મને ઘરમાં કોઈની અદ્રશ્ય હાજરીનો અનુભવ થયો. એ શું હતું તેની દાદાને ખબર ના પડી. પણ દાદા કહે છે કે મારા ટાળવામાં એટલું બધું દબાણ થયું કે હું ત્યાં વધારે વાર ઉભો રહી શક્યો નહીં. બાજુમાં એક નેતરની ખુરશીથી તેમાં એકદમ બેસી ગયો અને બે હાથથી મેં મારું માથું પકડી લીધું. આ સ્થિતિમાં હું કેટલો વખત રહ્યો તે કહી શકતો નથી, પરંતુ મેં જે જોયું હતું તેનો મારા મનમાં અપૂર્વ આનંદ હતો. હું મનમાં અને મનમાં તે માટે ધન્યવાદ આપતો હતો અને ઊંડી લાગણીથી પ્રભુનો આભાર માનતો હતો અને પ્રાર્થના કરતો હતો. પ્રાર્થના પૂરી કરીને હું ખુરશીમાંથી ઊભો થયો કે મારી આંખો અમલની આંખો સાથે મળી. મને જોતા જ અમલ બોલી ઉઠ્યો, દાદા તમે આવી ગયા, આવો આવો, જે અંદર આવો, તમે બરાબર સમય આવી ગયા છો. મેં કહ્યું, ભઈલા હું કેવી રીતે આવું, તારું ઘર તો અંદર બંધ છે. ઓહો ભૂલ થઈ ગઈ એમ કહી તે ઊભો થયો. લઠડિયા ખાતો ઊભો થઈ ગયો. હું ઘરમાં દાખલ થયો કે તરત જ અમલ મને લાડુડી વાળી રકાબી તરફ લઈ ગયો અને બોલ્યો, જોઈને તમારી જાતે જ દાદા ખાતરી કરી લો. દાદા એ ગોપાલ કેવો લોભી છે, જોયો કનૈયો કેવો લોભી છે. એની નાની નાની આંગળીઓ ગાલીને અડધી ગોટી તો ખાઈ ગયો છે. આમ કહી એની ઓગળી વડે લાડુડી દેખાડી. પછી કે આ જુઓ,
આ ગોટી જુએ છે કે મારો લાલો પડતું મૂકે છે. અહીં જુઓ, એના આખા પંજાની છાપ ઉઠી છે. જો ભગવાનના આખા પંજાની છાપ એ લાડુની ગોટી પર ઉડી છે. પગલા ગણી લો, 1, 2, 3, 4, 5. દાદા જુઓ તો ખરા, કેવી મજાની નાની નાની આંગળીઓ છે કે છે. જોઈને દાદા કહે હું ચકિત થઈ ગયો. મારું મગજ કયું કરતું નહોતું. ગોટીનો જે ભાગ ખવાઈ ગયો હતો ત્યાં પણ ભગવાનની 3 આંગળીઓ પડેલા કાપા દેખાયા. જે ભાગ ખવાઈ ગયો હતો તો 3 આંગળીઓ હતી, અને જે ભાગ ખવાયા વગર હતો ત્યાં 5 આંગળીઓ હતી. અને ગોટીની ઉપર પૂરા 5 આંગળાની છાપ છે. પણ મારા જીવનમાં, દાદા કે છે, મારા જીવનમાં આ કઈ એક પ્રસંગ નવો નથી આવ્યો. આવું દ્રશ્ય તો મેં અનેક વાર જોયું છે. પછી એમની આવું દ્રશ્ય તો મેં અનેક વાર જોયું છે. દાદાએ કહ્યું, મોટા અમલને જોઈ બીતા હતા તો કોઈ છોકરું તો અમલ પાસે ઢૂકે જ ક્યાંથી. એટલે એ રહેતો તો એવી જગ્યાએ તો કોઈ વસ્તી પણ હતી નહીં. એટલે કે આંગળીઓની નિશાનીઓ એવી નાની હતી કે અમલ જેવો મોટો માણસ એ કરી શકે જ નહીં. એટલે અમલની ગોટીમાં આ શંકા ઉપસ્થિત કરી કે કોઈ છોકરું આવી ગયું છે, અને જ્યાં રહેતો તમારે કોઈ છોકરું હતું જ નહીં. એટલે કે રૂમમાં આવી ગયું હોય શક્યતા નહીં. અંદર જ રૂમ બંધ હતો અને મોટા માણસની આંગળીઓ છે નહીં કે છે. એ બધી એક જાતનું પોતાના રિઝનિંગ આપે છે અને જોબ પર આપી દે છે. મેં દાદા કહે છે, મેં આ જાતના ઢગલાબંધ બનાવો બનતા જોયા છે. મારી ભૂલ થાય છે. મેં આંગળાની નિશાનીઓ જોઈ, ઘણી વાર જોઈ છે, પણ પંજાની છાપ તો એક જ વાર જોઈ. હવે દાદા આગળ વાત કરે છે. પછી જન્માષ્ટમીના દિવસે હું અને અમલ ગંગા સ્નાન કરવા ગયા. અમલ એવો આનંદમાં મસ્ત હતો કે તે સ્થિર ચાલી શકતો નહોતો. તેથી મારે તેને કેડેથી પકડી રાખવો પડતો હતો. તે જોઈને તે હસીને કહે, દાદા મને આમ પકડો નહીં, નહીં તો નિંદાનો પાર નહીં રહે. લોકો આપણી તરફ આગળ કરી કહેશે કે જોયા મોટા વૈષ્ણવો જન્માષ્ટમીના દિવસે દારૂ ઢીચીને ગંગા સ્નાન કરવા નીકળે છે. બોલતા બોલતા તે હસી પડ્યો અને પછી તેને જૂનું જાણીતું બંગાળી ભજન ગાવા મળ્યું. સુરાપાન કરીને આમી સુધા ખાઈ જય કાલી બલી. એટલે એનો અર્થ એવો થાય છે કે હું સુરાપાન નથી કરતો માં કાલી, તારો જય કાઢીને હું કેવળ સુધાપાન કરું છું. દાદા ઠાકોરજી જ મને મત બનાવી દે છે, દારૂ પીવડાવીને નહીં, પણ પ્રસાદ ખવડાવીને. ખરું કહું દાદા, હું શું ખોટું કહું છું? આમ કહી તે ફરી પાછો બાળકની પેટે કડકડાટ ખસી પડ્યો. સવારના પૂર્વમાં ગંગા સ્નાન કરવા જનારા ઘણા હતા. અમલને જોઈ ગંગા નાકને નીચું ઊંચું ચડાવતા હતા. દારૂડીઓ કેટલા, કોઢીઓ, ભૂત, સવારના પ્રમાણે ક્યાં જોયો, આવા કઈ કઈ ઉદ્ગારો અમારા કાને પડતા હતા. સાથે સાથે ધૂપની સુગંધ પવનમાં તણાઈને આવતી, અમારા દિમાગને તરબતર કરી દેતી. એટલામાં પાસેના મંદિરમાં ઘંટ વાગવા મળ્યા, શંખનાદ થવા માંડ્યો. સાધુઓની એક મંડળી ક્યાંથી નાસ્તી ગાસ્તી આવી. ઘડીકમાં આકાશ ધૂળથી ગાજી ઉઠ્યું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અમારે પણ પોતાની જગ્યાએ ઉભા રહીને ધૂન ગાવા મળી અને મેં પણ તેમ કરવાનું ઈશારાથી કહ્યું. ધૂન ગાતા ગાતા સાધુઓ ચાલી ગયા. એમનો અવાજ સંભળાતો બંધ થયો ત્યારે હું અમલને દોરીને ઘાટના પગથિયા ઉતરવા લાગ્યો. મેં એને કહ્યું, પગથિયા ઉતરતા જરા ધ્યાન રાખજો. શ્રાવણ મહિનાની ગંગા 2 કાંઠે વહેતી હતી. નદીને જોતા જ અમલ જાણે પાક બની ગયો. હું કંઈક કહું તે પેલા એકદમ પાણીમાં કૂદી પડ્યો. ભયભીત બની મેં ગળું ફાડીને મોં પાડી, અમલ નદીમાં પૂર આવેલું છે, બહુ આગે જતો નહીં, ચોમાસા નદીનો ભરોસો નહીં. અમલે હસતા હસતા સામેથી જવાબ દીધો, ચિંતા ના કરો દાદા, આગના ભડકામાંથી જેને મને બચાવ્યો છે એ મને ગમે તો આ પૂરમાં પણ તરતો રાખશે. બરાબર એ જ વખતે સૂરજ દાદાએ વાદળામાંથી ડૂબક્યું કાઢ્યું. કિરણો પ્રકટ થવા માંડ્યા. એના કિરણ અમલના ઉપર પડ્યા. મારા આખા શરીરમાં આનંદની વીજળી દોડી ગઈ. અમલનો ચહેરો પાછો પહેલા જેવો રૂપાળો થઈ ગયો. બનેલાની નિશાની સરખી રહી નહોતી. મારી પેઠે બીજાઓએ પણ અદભુત ચમત્કાર જોયો. તેમને એકદમ આનંદની ચિત્ચારીઓ પાડી. એટલામાં એક નાવડી ત્યાંથી પસાર થઈ ગઈ. એને અમલને પાણીમાં ડૂબકી મારી દીધી.
મારી નજીક છાતપુર પાણીમાં ઉભા રહીને કેટલાક બ્રહ્મનો સ્તોત્રો બોલી સૂર્યનારાયણની પ્રાર્થના કરતા હતા. તેમની વચમાં એકદમ અમલ ફૂટી નીકળ્યો. આથી ચમકીને બ્રહ્મનો દોડા કાઢીને સામે જોયું, પણ બીજી જ પડે બ્રહ્મનોની આંખો સ્થિર થઈ ગઈ અને તે બોલી ઉઠ્યા, અરે આ તો પેલો કોઢિયો જો ને સાજો થઈ ગયો. તો જુઓ, રોજ નવા આવનારા કેટલા લોકો જે અમલને દીઠથી ઓળખતા હતા એ એનાથી દૂર રહેતા હતા. પણ આજે આશ્ચર્યમાં બે વાટ પૂરા કરીને જય ગંગા મૈયા, જય ઠાકુર, સાધુ સાધુના પકારો કરવા લાગ્યા. હવે લોકોને ખબર પડી ગઈ કે અમલ તો સાધુ છે, એટલે ચરણ સ્પર્શ કરવા માટે દોડદોડી થવા માંડી. એમના ઉશ્કેરાટનો કોઈ પાર નહોતો. હું ભાવ વિભોર બની ગયો હતો. આનંદમાં પાગલ બનેલા ટોળામાંથી જેમ તેમ રસ્તો કરી હું અમલની પાસે પહોંચી ગયો અને એમને ભેટી પડ્યો. મારી આંખમાં આંસુ આવી ગયા. જેમ તેમ કરી હું બોલી શક્યું, ધન્ય ધન્ય ઠાકુરનું વરદાન પડ્યું, તારું મોં, જય ઠાકુર. એકવાર અમલ મારી સામે જોઈ રહ્યો, પછી મારા શબ્દોનો અર્થ સમજતા એ ઘોડાની પેઠે દોડ્યો. એક સાથે બબ્બે પગથિયાં કૂદતો ઉભો રહે અમલ. હું બૂમ પાડતો પાછળ દોડ્યો. લોકોનું ટોળું પણ પાછળ દોડ્યું. એમાં કેટલીક સ્ત્રીઓ હતી. ઘાટના મઠાડે એક દુકાનમાં ચંદન અને ધૂપ અગરબત્તી વગેરે વેચવા એક બ્રાહ્મણ બેઠેલો હતો. અમલ પગથિયાં કૂદતો ત્યાં પહોંચી ગયો. પહોંચતા જ તેને ત્યાંથી એક નાનકડું દર્પણ ઉપાડ્યું અને બીજી જ પડે એને હાથમાંથી છોડી દીધું. દર્પણના ટુકડાથી જમીન પર વેરાઈ ગયા. એટલા હું ત્યાં પહોંચી ગયો. આકાશ સામું નજર માંડી જોઈ રહ્યો હતો ને બબડ્યો, ઓ ઠાકુર, ઓ ઠાકુર, ઓ ઠાકુર. એ પડી મેં જોઈને ના પકડી લીધો હોત, એ પથ્થર પર પટકાઈ પડ્યો હોત. પછી ગંગાના એ પવિત્ર ઘાટ પર એક અદભુત દ્રશ્ય ભજવાઈ ગયું. મારી પાછળના ટોળાએ ગગન બેલી ચિત્કાર કર્યો, જય ગંગા મૈયા, જય બાબા શિવ, જય ગોપાલ. કેટલાની આંખોમાં આ જોઈને આંસુ આવી ગયા. કેટલાય લોકો નાચવા લાગ્યા. બીજા કેટલાય જય જયનો પુકારવા લાગ્યા. એકાએક અમલે મારી સામે જોયું. દાદા, તૂતક શબ્દોમાં એને કહ્યું, મને હું ઘાટ પર લઈ જાઓ. એનું આખું શરીર રૂસતું હતું. એને સાંભળી એક ઊંચો હૃષ્ટપુષ્ટ જુવાન આગળ આવ્યો. એને અમલનો જમણો હાથ પકડ્યો, મેં ડાબો હાથ ઝાલ્યો. બે સ્ત્રીઓ અને કેટલીક સ્ત્રીઓ આવીને અમલના પગમાં પડીને રોતી રોતી બોલી, સાધુજી અમારા પર કૃપા કરો. અમલને જે લોકો અમલને ધિક્કારતા હતા એ બધા ત્યારે ચરણ સ્પર્શ કરવા આવી ગયા છે. અને જોયું એક સેકન્ડમાં તો બનેલો ચહેરો દેદીપ્યમાન બની ગયો છે. અમલે વ્યાકુળ ભાવે મારી સામે જોયું. એની આંખમાંથી આંસુ હતા. મેં લોકોને પાછા ખસેડા બૂમ પાડવા મળી, બાજુએ ખસો. એને ફરી નાવા જેવું છે. પણ લોકો તો ઘેલા બનીને તોડે વળ્યા હતા. અમલના મોં સામે બધા જોઈ જ રહેલા હતા. ખૂબ ભીડ જોઈ. અમે કેટલાક માણસોએ અમલની આસપાસ કોર્ડન કરી દીધું. અમે બૂમ પાડતા હતા કે ખસો, પણ કોઈ ખસતું નહોતું. છેવટે બહુ ધમાલ થઈ ગઈ અને પોલીસ વાળો ત્યાં આવ્યો ને વિન્ડો ચલાવ્યો. ત્યારે લોકો જેથી ખસ્યા અને અમે અમલને પગથિયાં ઉતરાવી સુધી લઈ જઈ શક્યા. લચડિયા ખાતા અમલને અમે બરાબર પકડી રાખ્યો હતો. કમરપુર પાણીમાં અમલ ઉભો હતો. એના મોં પર કોઈ અદભુત તેજ હતું. મધુર સ્મિત કરી એને મને કહ્યું, દાદા કઈ ગાઓ, મને છોડી દો, હું નહીં પડી જાઉં, પણ હું ગાઓ. ત્યાં જઈને ગાવા મળ્યું. એની સાથે એમ બધાએ ગાયું, ત્વમેવ પિતા ત્વમેવ બંધુ છે સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ બધેવ દેવમ. હશે તે કહ્યું, હવે વધારે કંઈ કહેવાનું નથી. તે દિવસ સાંજે હું ફરી અમલને મળવા એના ઘેર ગયો. પણ જોયું ઘર ખાલી હતું. ઘરમાં કોઈ ના મળે. ઘેરેજના ચોકીદારે આવીને દાદા કે મારા હાથમાં એક ચબરકી મૂકી. તેમાં માત્ર આટલા શબ્દો લખેલા હતા, દાદા હું જાઉં છું. ગુરુદેવે કહ્યું છે કે વખત બાકી ગયો છે. જો કોઈ વાર વંદરાવનમાં આવો તો આપણે મળીશું, અને કદી આવવાનું ન થાય તો એટલી ખાતરી રાખજો, એક જણ ત્યાં બેસીને તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે કે જે મહામુનિ મને મળ્યો છે તે ભગવાન તમને પણ પ્રાપ્ત કરાવે વગર માગે. હું તમારી પાસેથી જે ભક્તિ શીખું છું, તમારા ભજન સાંભળીને હું સમજુ છું કે તમે ને હું બંને એક જ માર્ગના પ્રવાસી છીએ. તમારા નાના ભાઈને ભૂલશો નહીં. અમલ અને અમલ ત્યાંથી છૂટો પડી ગયો. અમલ ત્યાંથી વંદરાવન ગયો છે. અને આ અનુભવ દરેક મારા આવ્યો છે. અમલનું ચરિત્ર આપણે અહીંયા વૈષ્ણવ પૂરું કરીએ છીએ. આપણને આવા સુંદર ભક્તોના ચરિત્રો આ ચમત્કારો આજે બની જે પુસ્તકના કારણે આપણને મળ્યા છે. આનંદ આપણે 18 દિવસથી લગભગ 18 સત્ર થયા છે લીધો છે. અને આ અમલનું સતીનું જે ચરિત્ર મેં એમાં પણ અમલની એક વાત આવતી તમને કદાચ યાદ હશે જ
કે જ્યારે સતી ગુંડાઓની વચ્ચે ફસાયેલી હતી અને દિલીપ કુમાર રાય દિલ્હીમાં એની માસીના ઘેર બેઠેલા હતા અને રેડિયો પર સમાચાર સાંભળવામાં તલપા પડતા હતા કે સતીનું શું થશે, સતીનું શું થશે. એ વખતે અમલે ટેલિગ્રામ કર્યો છે દિલ્હીમાં એની માસીના ઘરે કે સતી સહી સલામત પાછી આવશે, ચિંતા કરશો નહીં. અમલને અગરે ભગવાને દિલીપ કુમારની ચિંતા દૂર કરવા માટે અમલને વંદરામાં પ્રેરણા કરી છે. અમલ એ વખતે વંદરાવની ઝૂંપડીમાં રહીને ભગવાનનું ભજન કરે છે, ખાલી ભિક્ષા માટે જ બહાર નીકળે છે. એને દુનિયામાં શું ચાલી કશી ખબર નથી, છતાંય ભગવાન એની પાસે ટેલિગ્રામ કરાવ્યો છે દિલીપ કુમારને સાંત્વન આપવા માટે. એટલે બહુ ચિંતાતુર હતા. અને સતી આપણે બધા જાણીએ છીએ કે ગુંડાઓના ટોળામાંથી કેવી રીતે બચીને બહાર આવી. આ બધી ભગવાનની કૃપાની વાતો છે, આ કળિયુગની વાતો છે, આજકાલની વાતો છે. છેલ્લા 100 વર્ષમાં આ જેટલા મેં ચરિત્રો કીધા છે, આજે દિલીપ કુમાર રાય તો મને ખબર છે 1980માં સમાધિ લીધેલી છે. હું આશ્રમ પૂનામાં જઈ આવેલું છું અને એમની મેન શિષ્યા જે ઇન્દિરા દેવી છે એને પણ હું મળેલો છું.